Hello everyone, good afternoon. Welcome to my new vlog, Chetan Gaddia vlog, and we start a new vlog. મને ખબર જ હતી કે હમણાં કંઈક બોલશે પાછળ, એટલે જ મેં શરૂઆત ઇંગ્લિશથી કરી. મને ખબર હતી કે એને નહીં સમજાય. તો કેમ છો મિત્રો, બધા મજામાં છો ને? બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ એ પહેલા બધા શું કરે છે જોવું છે કે નથી જોવું? જો અત્યારે કઈક નાસ્તો લઈને ખાવો છે. જો એને નાસ્તા ચાલુ થઈ ગયા. ગયા. તમને નાસ્તો દો. જો ચટણી લાવી છે, ખાવીશ? તું ખા ભાઈ, અમારે નથી ખાવી. તો મિત્રો, આજના વ્લોગમાં તમને મજા આવશે. અને જેણે જેણે ધારાને બર્થડે વિશ કર્યું છે એને થેન્ક યુ બધાને. અને સ્કીપ કરતા નહીં, કારણ કે કોણ આવ્યું છે હવે તો તમને ખબર પડી ગઈ ને કોણ આવ્યું છે આપણી ઘરે. નીચે કોમેન્ટ કરજો ને, બરાબર? એટલે ચાલો તો કન્ટિન્યુ થાય. નાનાજી છે ને એક ટિપ્સ આપે છે આપણને. તો શું છે આ તમે કેમાં ઝાડવા લઈને ફરો છો? આ જો માંડવી જેવા પાન હોય અને આવા પીળા ફૂલ આને કહેવાય કુવાડીઓ. બરાબર. આ કુવાડીઓ છે ને ચામડીના ગમે એવા જૂના દર્દો માટે અસ્થિર ઇલાજ છે. તમારે શું કરવાનું છે, આના પાન કુણા લઈ એને વાટી અને એમાં ગાયનું દહીં મેળવી લેપ બનાવી, તમને દાદર હોય, ખરડું હોય, ખસ હોય, ખુજલી હોય, ગમે હોય, ખોડો હોય, ગમે હોય, ત્યાં લગાવી સાંજે લગાવી દો. સવારે સાફ કરી અને કાઢી નાખો. એવું થોડાક દિવસ તમે કરો તો તમારા ગમે એવા ચામડીના જૂના રોગ મટી જાય. જો ચામડીના જૂના રોગ મટી જાય. હા જો એટલે આ છે ને, જો હવે તમને દેખ, જો આ છે ને ચામડીના એવું થઈ ગયું છે. હવે આપણે લગાવીને ટ્રાય કરવાની છે. એ લગાવીને ટ્રાય ગયું. નાનાજીએ કીધું કે નહીં, એ અત્યારથી જ ગયું. એ ગયું, ઘરમાં આવી ગયું કુવાડિયું. ચામડીના રોગો હોય ને એના માટેની અક્ષર ઈલાજ, દેશી ઈલાજ, વગર ખર્ચાનો ઈલાજ એ નાનાજીએ તમને કીધો છે. તો આનો તમે જો કોઈને હોય ચામડીનો રોગ તો એકવાર ટ્રાય કરજો. અને અમે ટ્રાય જ કરીએ છીએ, પણ નાનાજી કહે છે કે 110% ફેર પડી જાય. હા, શું કરો છો? કુવાડીઓ નો મળે તો એની શીંગોના બી ઈ પણ એનો લેપ કરીને ગાયના દહીંમાં નાખીને લેપ કરીને ઈ લગાવવાથી પણ આ ઈ ગાંધીની દુકાને મળે. ગાંધીની દુકાને કુવાડિયા નથી. કુવાડિયાની બી ગાંધી અત્યારે આ ચોમાસામાં કુવાડીઓ ઠેક ઠેકાણે ઉગો જ હોય. એક ઠેકાણે. એટલે અત્યારે ઉપયોગ કરી જ લેવાય. જો આ બીજી ટિપ્સ છે, તમને ગાંધીના દુકાનેથી બી મળી જશે. મારે તો મોતી પોરવવાનું ભેગું લઈ આવવાનું. મોતી પોરવવાનું ભેગું જ હોય. બહુ મોટી કમાણી. મોટી કમાણી. જો બહુ મોટી કમાણી. આ ત્રીજી ટીપ, જેને ઘર બેઠા કમાવવું હોય તો અહીંયા સંપર્ક કરે. જો વર્ક ફ્રોમ હોમ. વગર રોકાણ. અને અમારે આ ડોક્ટર જેટલા માર્ક આવ્યા, ડોક્ટર બનવા. હે, કેટલા આવ્યા દેખાડજી મને. લઈ. મારે એ હવારે ન કીધું, એ 4-5 કરોડ ભેગા કરવા જ પડશે. વાંચતો આમાં મન નથી ઉઠતું. જો કોમ્પ્યુટરમાં 20 માંથી 20, વાવ. ગ્રામરમાં 20 માંથી 18, ઓ ઈવીએસમાં 19, ઓ હિન્દીમાં 17, ઇંગ્લિશમાં 19, મેથમાં 19, ગુજરાતીમાં 17, જીકેમાં 20. કાવ્યા? હા, ગુજરાતી અને હિન્દી આ બેમાં ઓછા આવ્યા. એનું શું થાય? જોડણી ભૂલ પડી છે, એટલે લખ્યું સાચું પણ જોડણીની ભૂલ છે. જોડણીની ભૂલ. એવું છે, જાય. પણ એ સુધારી નાખજો. હવે આમાં માર્ક રસમાં ડીલ થઈને ભૂલ પડે ને, ઈ ભૂલ પડી છે એટલે માર્ક્સ એને ખબર ના પડે રસવાઈ મૂકવી કે બેચારી. પણ એ હવે નો ભૂલ પડ્યો. રસવા વાળું કે દૂધ ગાવા. આપણે સમય પત્રક લખવાનો તો ને સમય પંત્ર લખ્યો તો, ઠીક છે, એ તો વાંધો નહીં. એટલે પણ હવે આપણે ફાઇનલ એક્ઝામમાં એ ફૂલ તૈયારી કરી નાખજે. આપણે બીજી આવશે એક્ઝામ. પાછી એક ખાલી 2 પેપર જ છે, કોમ્પ્યુટર ને ડ્રોઈંગ જ
હા તો જો નાની જે જુનાગઢથી ટિપ્સ લેતા આવ્યા હતા એ તમને કીધી. આવી રોજ એક નવી ટિપ્સો આપણે કહેશું. હમણાં દેશું કાયમ એક એક ટીપ આપશે. હા તમે બરાબર. અમારા વિડીયો જોતા રહેજો, તમને કાયમ દેશી ઉપચારની ટીપ જોવા મળશે. દેશી ઉપચારની ટીપ જોવા મળશે ને. અહીંયા વર્ક ફ્રોમ હોમ ઘરે બેઠા કેમ કમાવું એ નાનીજી કે બરાબર. અને તારે કઈ ટિપ્સ આપવાની? આમાં રસોડામાં જાઉં. આ બસ એ આપણે એ ટીપ સારી છે રસોડાની. તો ચાલો મિત્રો કન્ટિન્યુ રાખજો. જોઈએ હવે નાનાજીને આગળ શું આપણે બધું કરીએ છીએ. બોલ. અને હમણાં મારો બર્થડે ગયો, તમે બધા વિડીયો જોયો તો મને બધાય છે ને બહુ બધી વિશેષ કંઈક બધાય બહુ બધા હેપી બર્થડે ને એવું લખ્યું. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. બસ બીજું કઈ તારે મંતવ્ય દેવાનું ના હોય? મંતવ્ય કાંઈ નહીં, બધાને થેન્ક યુ કહેવાનું હતું તો કહી દીધું. મિત્રો બધાનો આભાર માન્યો છે. બધા સારા આશીર્વાદ દેજો અને હાયલા કરે એનું એવા આશીર્વાદ દેજો. રોગ બધાય મટી જાય એના ચામડીના. બરાબર ને? ખાઈએ. જો હવે છે ને આ હવારમાં આપણને જે ચટણી દેખાડી ગઈ ને ચટણી નથી. એ ચટણી નહોતી, આપણને This is મામા not a બનાવીને ગઈ. This is not a chutney. This is a paste of kuwaria. વાટ્યા Kuwaria ni kuwaria. કોરિયા. કોરિયા. તો હવાર પપ્પાએ કીધું તું ને ઓલી કુવાડિયાનું પેસ્ટ બનાવવાની, હા તો એ મેં બનાવીશ. જો હવે આમાં લગાવું છું. આજથી ટ્રાય કરું છું, શુભ શરૂઆત કરું છું આજે મારા શુભ શરૂઆત. બર્થડે ના દેશી ઉપચારની શુભ શરૂઆત. કારણ કે મને છે ને હમણાં થોડુંક વાતાવરણ ચેન્જ થયું છે ને તો થોડીક તકલીફ થઈ ગઈ છે. જો આવી રીતે છે ને પાછી એને પેસ્ટ્રી બનાવી નાખી છે. પેસ્ટ્રી નહીં, પેસ્ટ. પેસ્ટ્રી કહેવાય. ધીસ ઇઝ અ પેસ્ટ. અને આવી રીતે લગાડી દેવાની એટલે તમારી ચામડીના રોગો ખરજવું હોય, ધાધર હોય, બધું દૂર થઈ જાય. બધું દૂર થઈ. એટલે આપણે અહીંથી શરૂઆત કરી છે દેશી ઈલાજ. ભગવાનનું નામ લઈને. ગણપતિ બાપાનો તહેવાર ચાલે છે તો ગણપતિ બાપાનું નામ લઈને, ગણેશ પરમેશ્વર ભગવાનનું નામ લઈને ચાલુ કરીને જો આ રીતના રાખે ને એટલે પછી આ સુકાઈ જશે. જો થઈ ગયો ને હારો. લગાવ્યા ભેગું અત્યારે લોકોને ઓન ધ સ્પોટ જોઈએ છે. ઓન ધ સ્પોટ નો થાય. જો એવી કહેવત છે, રોગ હોય ને કોઈ પણ રોગ એ હાથી વેગે આવે અને કીડી વેગે જાય. સમજ પડી એમાં? હેલો પડી. આઈ મને ખબર પડે જ છે. હું કઈ નાનો નથી, કાવ્યા જેવડો. ઓકે બરાબર. શું જોવે? હવે આ સુકાવા દઉં એમ. ભીનું હોય પછી કે અડાય તો નહીં, એટલે આ ખાસ સૂતી વખતે જ કરાય. ઠીક છે. પતી ગઈ તારી વિધિ? ઓકે. સ્વાહા. તો જો આ છે ને દેશી ઉપચાર આ રીતે કરવાનો છે મિત્રો. જેને ચામડીના રોગની તકલીફ હોય ને એના માટે છે. હું કેવા હા ઈ મૂકે એવો ટ્યુશનમાં. હું કહેતી હતી ઈ એને ઓલા જન્મદિવસની પછી ખરીદી કરવાની છે ને. એના પાસે લિસ્ટ ઊભું હોય ને હા, જન્મદિવસ એટલે ઈ જવાનું છે. પછી ટ્યુશનમાંથી આવ્યો પછી ગાઈ. તે એ છોકરાઓને રાજી રાખવા જોઈએ ને. ઈ બરાબર. એટલે ઈ તો ધારાય રાખશે. હવે હું કે વચ્ચે આવી તારે ગિફ્ટ લેવી પડશે. તને ગિફ્ટ તમારે દીધી હતી લેવી ને પડશે. એ તું દઈ દે. અમારી વાત થઈ ગઈ અમારે બાપ દીકરીને. તો જો કાવ્યાબેનનો બર્થડે છે ને એટલે હવે એની તૈયારી ચાલુ થાય. આની તૈયારી પતી ગઈ એટલે નાનાજીની ખાસ બર્થડે ને માટે જ આવ્યા છે. બરાબર ને? હા. અને હવે ગઈ સાલ ક્યાં આવ્યા હતા? ગઈ સાલ તમે આવ્યા હતા પણ અઠવાડિયું લેટ થઈ હા, ગયું હતું. વયો ગયો તો એનો birthday. હા. ગઈ સાલ આપણે છે ને હા આપણે ગાડી લેવા ગયા હતા ને 16 તારીખે. હા 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 એ રીતે તમે કઈક એક દી અગાઉ આવ્યા હતા. હા, એવું એમ એટલે 16 તારીખે પાછો ગાડીનો બર્થડે છે. હા એટલે એવું છે તો છે તો તું ઉજવશો ને? હા તે વાડીમાં લઈ જાજો કે વાડી હોય તો. વાડીઓમાં લઈ જાઓ. તો ચાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.